તમારા આધાર કાર્ડને લઈને સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે। યુઆઈડીએઆઈએ દેશમાં અંદાજે 2.5 કરોડ આધાર નંબર ડિલીટ કરી દીધા છે। શા માટે લેવો પડ્યો આ નિર્ણય અને હવે તમારું શું કરવાનું છે, ચાલો જાણી લઈએ આ વિડીયોમાં। લોકસભામાં સરકારે જણાવ્યું છે કે 2.5 કરોડ આધાર નંબર એવા લોકોના હતા જેઓ હવે આ દુનિયામાં જ નથી। મૃત વ્યક્તિઓના આધાર કાર્ડનો દુરુપયોગ રોકવા માટે અને સરકારી યોજનાઓના ખોટા ફાયદા લેતા તત્વોને અટકાવવા માટે આ ક્લીનઅપ અભિયાન ચલાવવામાં આવ્યું છે। આ સાથે જ યુઆઈડીએઆઈએ 28 જાન્યુઆરીએ નવી આધાર એપ લોન્ચ પણ કરી છે, જે જૂની આધાર એપ કરતાં ઘણી અલગ અને એડવાન્સ છે। હવે તમારે ખિસ્સામાં ફિઝિકલ આધાર કાર્ડ રાખવાની કોઈ જરૂર નથી, બધું જ કામ તમારા ફોનથી થઈ જશે। આ એપની ખાસિયત શું છે તે પણ જાણી લઈએ। તો તમે એક જ એપમાં પરિવારના 5 સભ્યોના પ્રોફાઇલ ઉમેરી શકો છો। ઉપરાંત હવે મોબાઈલ નંબર બદલવા માટે આધાર સેન્ટર પર જવાની કોઈ જરૂર નથી, એપથી જ થઈ જશે। અને હા, આ એપમાં બાયોમેટ્રિક લોક અને સિમ બાઇન્ડિંગ જેવી હાઈ લેવલ સિક્યુરિટી પણ છે। જોકે શરત એટલી છે કે જે નંબર આધારમાં લિંક છે તે જ સિમ ફોનમાં હોવું જરૂરિયાત છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે આધાર માત્ર ઓળખનો પુરાવો છે, નાગરિકતાનો નથી। તો આજે જ પ્લે સ્ટોર પરથી નવી આધાર એપ ડાઉનલોડ કરી લો અને તમારા ડેટાને સિક્યોર કરો। આ મહત્વની માહિતી તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ન ભૂલતા।